એટલે હવે આપણે થોડું આ જે પાયાની વસ્તુ સમજ્યા બળની એના પ્રકાર અને એના અસરને હવે થોડું આપણે બે વૈજ્ઞાનિકોની વાત કરે છે કે એરિસ્ટોટલ અને ગેલેલિયો. આપણે ગેલેલિયો વિશે તો ઘણું બધું સાંભળ્યું છે, એરિસ્ટોટલ વિશે બહુ નથી સાંભળ્યું, કારણ કે એ લગભગ બીસી 384 થી 322 થઈ ગયો. એટલે બીસી એટલે ઈસવીસન સદી, અત્યારે 2015 છે. 2015માં તમે 384 ઉમેરો એટલે લગભગ 2500 વર્ષ જેવું થાય. ત્યારે આ એરિસ્ટોટલ થઈ ગયેલો. એટલે ત્યારે હજી વિજ્ઞાનની બહુ શરૂઆત નહોતી થઈ. ત્યારે શું આ ફિલોસોફીની રીતે બધા વિજ્ઞાન ભણાવતા, એના કોઈ પ્રયોગો કે એવું નહોતું. એટલે એરિસ્ટોટલે જે અનુભવ કર્યો અને એણે એક નિયમ આપ્યો કે ગતિમાન વસ્તુને ચાલુ રાખવા માટે તમારે સતત બળ આપવું પડે છે. એટલે બળ વિના કોઈ દિવસ ગતિ ચાલુ ન રહે. એટલે આપણે અત્યારે જોઈએ છીએ, ધારો કે કોઈ વસ્તુને આપણે ઘડિયાળને ચાલુ રાખવી હોય તો એને ચાવી આપવી જ પડે. અમુક ટાઈમે પછી એ ઘડિયાળ બંધ થઈ જાય. એટલે આ એણે જે વ્યવહારુ અનુભવ હતા એના ઉપરથી એણે શોધી કાઢ્યું. પણ એનો જે નિયમ હતો એ બહુ એમ કે ગતિમાન વસ્તુને ગતિમાં રાખવા માટે બળ આપવું જ પડે. એમાં પછી ધીરે ધીરે ફેરફારો થયા છે. એટલે એની બધી વધારે વાત નથી કરતા કે ભાઈ એણે કેવી રીતે સાબિત કર્યું કે શું કર્યું. એ સીધા ગેલેલિયોની વાત કરે છે. એટલે ગેલેલિયો આ 1564માં થયો, એટલે કે 16મી સદીમાં. એટલે છેક 1600 વર્ષ ઉપર એને બે વચ્ચે થઈ ગયા. એટલે 16મી સદીમાં ખરેખર વિજ્ઞાન ચાલુ થાય છે. એની પહેલાં ખાલી ધર્મ જે કે એ બધું માની લેતા અને ફિલોસોફરો જે વાત કરતા એના ઉપરથી, એની વાતો ઉપરથી જ બધું સત્ય માનવાતા. પણ ગેલેલિયો આવ્યા પછી એણે બધા પ્રયોગો સહિત, તમે જે વાત કરો, જો તમારે વૈજ્ઞાનિક ત્યારે કહેવાય કે જો એ તમે પ્રયોગ દ્વારા બતાવી શકો. એટલે ગેલેલિયો પહેલો વૈજ્ઞાનિક હતો. એટલે એની તો એક સ્ટોરી છે કે ગેલેલિયો, તમને ખબર છે કે આપણે શોધી કાઢ્યું કે ભાઈ એની પહેલાં ધર્મ પુસ્તકો કહેતા કે આપણે માણસ જ સૌથી મહાન છીએ અને આપણને ભગવાને પહેલાં બનાવ્યા અને પછી પૃથ્વીને ફરતા સૂર્ય ચંદ્ર બધા રચ્યા અને આપણે ફરતા બધા ફરે છે ને. પણ ગેલેલિયો આ જે એના ગતિ અને બળના જે પ્રયોગો કરતો હતો એના ઉપરથી એને એમ લાગ્યું કે ના, આમાં કંઈક ખોટું છે. આ બધા સૂર્ય ચંદ્ર આપણી આસપાસ ફરતા હોય એવું લાગતું નથી. એણે પહેલી વખત જ સાબિત કર્યું કે આપણે સૂર્યની આસપાસ ફરીએ છીએ, સૂર્ય આપણી આસપાસ નહીં. તો જ્યારે એણે પહેલી વખત પોતાનો આ જે નવી શોધ રજૂ કરી ત્યારે એટલો મોટો ઓહાપો થઈ ગયો કે ચર્ચમાં જ્યારે એણે રજૂ કરી ત્યારે એક માજી તો બેભાન થઈને પડી ગયા. એને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. અને પછી આપણને ખબર છે કે ગેલેલિયોને જેલમાં પૂરી દીધેલો, નજરકેદ કરેલો. એટલે ત્યારે ધર્મ અને વિજ્ઞાનનો આ સંઘર્ષ ચાલતો હતો. જોકે અત્યારે હજી ચાલે છે. આપણે આ વોર્મિંગ, ગ્લોબલ વોર્મિંગનું જો ને, આ બધા રિપબ્લિકન અમુક માને છે ને કે ભાઈ આ બધા ખોટું છે વૈજ્ઞાનિકો, એવું કાંઈ છે જ નહીં. એટલે આ વિજ્ઞાન અને ધર્મનું સંઘર્ષ ત્યારથી ચાલુ થયો છે, આ 16મી સદીથી. એટલે આ ગેલેલિયો પહેલો હતો. એટલે આપણે હવે આ ગેલેલિયોના થોડા પ્રયોગની હવે વાત કરશું કે એણે બળ વિશે શું કર્યું. તો આપણે જો અહીંયા ચિત્રમાં સમજાવ્યું છે કે આપણે એરિસ્ટોટલે કીધું કે તમારે જે ચાલતી વસ્તુ હોય એને તમારે ચાલતી રાખવા માટે બળની જરૂર પડે. તો ગેલેલિયોએ એ સાબિત કરવા માટે જો આ એક ઢાળનું એણે મૂક્યું કે ભાઈ આપણે ખરેખર એમનેમ રે. એણે જો ઢાળ ઉપર એક દડો એણે બોલ છે રડતો મૂક્યો તો એને ધક્કો કાંઈ બળ નહોતું આપ્યું, ત્યાંથી ખાલી છોડી દીધો, છતાં એ ગતિમાં આવી ગયો, એટલે ગયો. એટલે એને થયું કે ના, એ ગતિ માટે બળની જરૂર પડે એ સાચું નથી. પણ એ ઢાળને પછી એણે આ રીતે બતાવ્યું કે ઘણી વખત પરિસ્થિતિ કઈ સ્થિતિમાં છે એને તમે છોડી દો તો પણ તમને ગતિ મળે છે. ધક્કો, સતત બળની જરૂર પડતી નથી. તો પછી એને આગળ વધાર્યું કે એ જે ઢાળ છે એને એણે આવી રીતે બે ઢાળ કર્યા કે દડો બે બાજુ સરખો ઢાળ કરી અને એક બાજુથી એ દડાને એણે છોડી મૂક્યો, કંઈ પણ ફોર્સ આપ્યા વિના,
તો એ દડો બીજા ઢાળ ઉપર એટલી જ ઊંચાઈએ જઈને ઊભો રહ્યો, બંનેની હાઈટ સરખી થઈ ગઈ. એટલે પછી એણે એ બીજી બાજુનો ઢાળ ઓછો કરતો ગયો અને દડો મૂકતો ગયો. તો એણે શું થયું કે દડો પણ એટલી જ ઊંચાઈએ આવીને ઊભો રહ્યો. પણ આ તમે જો આપણે ગણિતની રીતે જોશું તો આ જે બે ઢાળ હોય, આ ઢાળ એક 30 ડિગ્રીનો હોય અને એને જો તમે આ 20 ડિગ્રીનો ઢાળ કરી દો, 20 ડિગ્રીનો, તો શું થાય? આ 20 ડિગ્રી કરો તો જે આ 30 ડિગ્રીનો અહીંયા હતો તો એની જે આ અંતર આપણે શીખા ઊંચાઈ થાય, ધારો કે આ D1 ડિસ્ટન્સ થયું અને અહીંયા D2, આપણે કીધું ને કે પહેલાં બે સરખી ઊંચાઈ આવીને ઊભો રહ્યો, તો આ બે D1 D2 બધા સરખા થઈ ગયા. પણ જો આ 30 ડિગ્રીનો બંને ઢાળ હતો ત્યારે એ ઢાળનું નામ એણે નમન કોણ એવું આપ્યું છે. નમન એટલે આપણે આ નમન કરીએ ને, નીચા નમીએ તો આ નીચા નમે છે એટલે આ જે ખૂણો બન્યો એનું નામ એણે નમન કોણ. આ બધું શબ્દો જરા અટપટા છે બધા સંસ્કૃત જેવા, એટલે એ નમન કોણ. એટલે જો આ નમન કોણ બે સરખા હોય તો આ D1 અને D2 બે સરખા થયા. પણ જો આ 30 ડિગ્રીને બદલે જો 20 ડિગ્રીનો કરી દીધો અને જો દડો એટલી જ ઊંચાઈએ પાછો જતો હોય, ધારો કે આ H1 હાઈટ છે, H1 હોય ને અહીંયા પણ આ H2 છે એ પણ એટલી જ હાઈટ હોય, તો આપણે જે આ ઢાળ થયો D3, તો એ દડો એ D3 મોટો થઈ ગયો, વધી ગયો. એટલે આ D1 કરતાં D3 વધી ગયો, એટલે વધુ એના કરતાં પણ વધુ અંતરે જતો રહ્યો. એટલે આ પહેલી કન્ડિશનમાં શું હતું? બે ખૂણા આપ્યા હતા કે θ1 બરાબર θ2 કર્યો હતો, બે ખૂણા સરખા હતા, તો ત્યારે એની અંતર D1 બરાબર D2, એટલે બે ઢાળ બધા સરખા થયા. પણ જો આપણે આ θ2 નાનો કર્યો, 20 ડિગ્રી કર્યો એ θ1 કરતા, તો શું થયું? આપણે આ D2 છે એ મોટો, D2 એટલે θ નાનો કર્યો તો D2 છે એ મોટો થઈ ગયો. એટલે આવી રીતે એણે પ્રયોગથી સાબિત કર્યું કે તમે આ જો એંગલ જો ઘટાડતા જાઓ તો એનું અંતર વધતું જાય. તો એણે એવી કલ્પના કરી કે ધારો કે આપણે આ ખૂણો સાવ સપાટ કરી દઈએ, નાનો કરતા જઈએ, આ રીતે છે. એટલે આ ખૂણો એક જ છે, પણ આ ખૂણો પહેલાં આવી રીતે રાખ્યો, પછી એથી નાનો કર્યો, પછી એથી નાનો કર્યો. આ રીતે આપણે ઘટાડતા જો આપણે સાવ એમ કે 0 કરી નાખીએ થીટાને, એ ખૂણાને, તો શું થાય? તો અહીંથી જો આપણે આ બોલ છોડ્યો હોય અને એ એમ કહે છે કે જો બીજું કોઈ ઘર્ષણ કે બીજું કોઈ બળ એને ન પડતું હોય તો આ ચાલ્યા જ કરે, આ ગતિમાં રહ્યા જ કરે. એટલે આપણે આ ગતિમાં વસ્તુને રાખવા માટે કોઈ બળની જરૂર જો અહીંયા ના પડી, અહીંયા કોઈ એણે બળ નથી વાપર્યું, ખાલી બોલને છૂટો મૂક્યો અને આવી રીતે ચાલતો થયો. તો આપણે એરિસ્ટોટલે શું કીધું હતું કે આ ગતિમાન વસ્તુને ગતિમાં રાખવા એટલે આ દડાને આના ઉપર દોડતો રાખવા માટે કાંઈક તમારે બળ આપવું પડે. પણ ગેલેલિયો કે નહીં, તમે અહીંથી છોડી દીધો, જો આમાં કોઈ ઘર્ષણ ના હોય તો આ અચલ ગતિ, એને અચલ એટલે જેને બદલાય નહીં, ચલ એટલે બદલે, અચલ એટલે આ સ્થિર ગતિ, એ જો સ્થિર ગતિમાં જ રહે, કોઈ ઘર્ષણ ના હોય તો એ વસ્તુ અસ્થિર જ રહે, એવું એણે સાબિત કર્યું આ પ્રયોગ ઉપરથી. અને એટલે આ અવલોકન ઉપરથી એણે અનુમાન કર્યું કે આ રીતે સપાટીમાં ઘર્ષણ ના હોય તો સતત ચાલુ રહે. અને આપણને અત્યારના બધા પ્રયોગોમાં અનુભવ ખબર છે કે આપણે જ્યારે આ સેટેલાઇટ છોડે ત્યારે જો છેક ચંદ્ર ઉપર પહોંચવા માટે આપણને એમ થાય કે કેટલું બધું પેટ્રોલ કે પેલું એને જોતું હશે, પણ એવું નથી. અહીંથી જ્યારે સેટેલાઇટ તમે છોડો છો ત્યારે એ પૃથ્વીમાંથી જ્યારે આ છૂટે છે અને ચંદ્ર ઉપર પહોંચે ત્યારે એનું 90% પેટ્રોલ ખાલી આ 10% અંતરમાં જ વપરાઈ જાય છે, બાકીનું હતા. એટલે કે આ 200 માઇલ સુધીનું જે અંતર પૃથ્વીથી છે એ ગુરુત્વાકર્ષણને કારણે એ પેટ્રોલ કે જે કાંઈ ફ્યુલ હોય
એમ વધુમાં વધુ જોઈએ છીએ, પછી ઓછામાં ઓછું જોઈએ છે, કારણ કે એને ગતિ ચાલુ રાખવા માટે એ બહુ ઓછી જરૂર પડે છે. રાઈટ, ઘર્ષણ કાંઈ નથી, ગુરુત્વાકર્ષણ નથી. એવી જ રીતે આપણે જે આ સેટેલાઇટ છોડે છે, આ બધા પૃથ્વીને ફરતા 24 સેટેલાઇટ ફરે છે, જે આપણા ફોન ઉપર કામ કરે છે, કે આપણે અહીંથી જે ફોન તમે ઇન્ડિયાથી કર્યો હોય અહીંયા સેટેલાઇટમાં જાય, ત્યાંથી અહીંયા આવે, ત્યાંથી અહીંયા અમારા ટાવર ઉપર આવે, તો અહીંથી આપણે છેક દુનિયાને બીજે છેડે ફોન પહોંચે છે એના કારણે. તો આ જે બધા સેટેલાઇટ છે એ પણ આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણના 200 માઇલની ઉપર મૂકી દીધા છે. એટલે એને ફરતા રાખવા માટે કે અથવા તો એની જગ્યાએ સ્થિર રાખવા માટે કોઈ બળની જરૂર પડતી નથી. એ ઓછામાં ઓછા ખર્ચે આ રીતે ચાલુ રહે છે. એટલે આપણે જો આ કેટલા 1700-1600માં આણે આ ગેલેલિયોએ શોધ્યું, તો અત્યારે આપણે 500 વર્ષ પછી પણ આપણે એના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને આ રીતે આપણે આપણા કામ ચલાવીએ છીએ બધા. એટલે આ રીતે આ ગેલેલિયોએ આ એક જે વિચાર આપ્યો એના ઉપરથી પછી જો એણે મશીનો ચાલુ થયા, એણે કીધું ને આ ક્લાસિકલ મિકેનિક્સ આખું ચાલુ થયું. એટલે પ્રશિષ્ટ યંત્રશાસ્ત્ર જેને ગુજરાતીમાં કહ્યા છે. એટલે આ 17મી સદીમાં આ ગેલેલિયોના નિયમ પ્રમાણે આ બધું આવી રીતે એનું સંચાલન આપણે યંત્રયુગ આખો ચાલુ થયો, જે રિવોલ્યુશન ચાલુ થયું. એટલે આ ખાસ તો એના પ્રયોગ દ્વારા. એટલે સાયન્સમાં આપણે બે વસ્તુ શીખ્યા, કે સાયન્સમાં તમારે એમ મોઢેથી કહો એ ના ચાલે, તમારે પ્રયોગ દ્વારા સાબિત કરવું પડે. એટલે એ સાયન્સ અને આ બીજામાં એટલો તફાવત કે ધર્મમાં. એટલે આ સાયન્સની રીતે ફર્સ્ટ ટાઈમ ગેલેલિયોએ આ રીતે બધું સાબિત કર્યું. આ તો એની સામાન્ય વાત છે. એણે પછી તો ઘણું બધું અવકાશમાં મોટું સંશોધન કર્યું છે, પણ આપણે આપણા પાઠને લગતું જે એણે કામ કર્યું છે એનું આટલું આપણને એનો પ્રયોગ બતાવ્યો છે. અને એના પછી બીજો મહાન વૈજ્ઞાનિક ન્યૂટન થઈ ગયો છે, એની વાત આપણે પછી કરશું.